પરચિલિયા, હમ આજે હું એક તને એવું જ્ઞાન આપું ને કે ઓપોઝિટ એટ્રેક્ટ્સ, લો ઓફ એટ્રેક્શન. લો ઓફ એટ્રેક્શન મેં વાંચેલી છે, સિક્રેટ બુક. અને ઓપોઝિટ એટ્રેક્ટ તો ખબર જ હોય ને યાર. આપણે એડમ એન્ડ ઈવ આપણે બધા આયા કેવી રીતે? પણ મારી પાસે જુદું ઉદાહરણ છે લા. બોલો. અમારા સોસાયટીની બહાર હમ પેલા રણછોડભાઈ બેઠેલા. પગી ના હા પગી પગી તે બેઠેલા. એમનું છે ને એ ખેતર બહુ મોટું છે. 4-5 વીઘાનું ખેતર છે યાર, મસ્ત શાકભાજી ઉગે છે એમાં. એ જ એમના ટામેટા તે જોયા હોય તો શું ટામેટા, લાલ ગુમ ટામેટા, એકદમ મસ્ત આમ ચડકે આમ લિટરલી. તો પેલા રસીલાબેન એવું પૂછ્યું હમ કે રણછોડભાઈ તમારી ત્યાં આટલા બધા સરસ આટલા લાલ ટામેટા કેવી રીતે થાય? હા, કંઈક ઓર્ગેનિક ખાતર બાતર તમે નાખતા હશો. ના, કંઈક જુદું જ કરે હવે છે. તો લોકો કાઉ ડંગ પણ નાખે છે. કશું નહીં, આ તો પોતે એવું કરે છે. હા એણે એવું કીધું કે હું પાણી છાંટતી વખતે હા કપડાં જ નહીં પહેરતો, ટોટલી એમને આમ નંગુ પંગુ. આ શું લોજિક કે છે? એ ટામેટા એ જ કે જોઈને કે આમ શરમાઈને કે લાલ થઈ ગયા કે આવું કીધું. હવે આવું તો ના જોય. ના જોઈ ને. પણ આવું સાંભળીને રસીલાએ એના ફાર્મ પર આવું ચાલુ કર્યું. રણછોડભાઈના ફાર્મ પર જ? ના, એના પોતાના ફાર્મ પર. અચ્છા, અચ્છા. રણછોડભાઈના farm પર ગયા. સોરી. એના ફાર્મ પર એને ચાલુ કર્યું આવું કરીને પાણી છાંટવાનું ટોટલી. હે પછી ક્યાં છે એમનું ફાર્મ? એ તો હવે છે. સારું. હું તને શું કામ કહું? હા, સારું. તો પછી અમે એને પૂછ્યું, મેં હા કીધું રસીલા ત્યાં આવું ચાલુ કર્યું, કઈ ફરક પડ્યો કે નહીં? હા ટામેટા ઉગ્યા? તો મને શું કહે છે ખબર છે? હા ટામેટાનું તો ખબર નહીં કે પણ કે કાકડી આટલી લાંબી લાંબી થઈ ગઈ કે. હું તો પૂછ્યું કે રસીલા તારા ટામેટા લાલ થયા કે નહીં? કે ના, આવું બોલાય? રસીલા તારા ટામેટા લાલા ખાવાવાળા. અચ્છા, ઓકે, સોરી. પણ કે ના કે કાકડી લાંબી થઈ ગઈ. અને મૂળા તો મૂળની અંદર ઓછા બહાર વધારે ઉગી ગયા છે. ઊંધા મૂળા ઉગ્યા? તારે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ. લો ઓફ એટ્રેક્શન. पहली बात तो किशोर काका करे आज पहली बात तो